નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. સોમનાથ તારીખ 14/8/2025 ગુરુવાર. ભારત સરકારના શ્રમ અને રોજગાર અને યુવા બાબતો અને સ્પોર્ટ્સ વિભાગના મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સોમનાથ મહાદેવના દર્શને. મંત્રીશ્રીએ સજોડે સોમનાથ મહાદેવના દર્શન કરી સોમેશ્વર મહાપૂજા કરી. શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડાએ મંત્રીશ્રીનું અભિવાદન કરી સ્મૃતિ ભેટ અર્પણ કરી. ભારત સરકારના શ્રમ અને રોજગાર અને યુવા બાબતો અને સ્પોર્ટ્સ વિભાગના મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સજોડે સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. તેઓશ્રીનું સોમનાથ મંદિર ખાતે ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સ્વાગત અભિવાદન કર્યું હતું. મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ સોમનાથ મહાદેવના દર્શન કરી મહાદેવનો જળાભિષેક કરી પૂજા સામગ્રી અર્પણ કરી હતી. મંત્રીશ્રીએ સોમનાથ મહાદેવની સોમેશ્વર પૂજા કરી હતી. સોમનાથ મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે તેમને પૂજા કરાવવામાં આવી હતી. આ તકે સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સોમનાથ મહાદેવનું સ્મૃતિચિત્ર મંત્રીને ભેટ આપ્યું હતું. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. રિપોર્ટર ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.